ખીલા ઠોકી ક્રૂસે તને જડિયો, પછી ક્રૂસને ઊભો કર્યો. ચાલી તુરતે લોહી ધરા ધોવા પાપી દિલ અમારા, મારા દેવ તું એણે રીબાય રે. 11મું સ્થાન. ખીલા મારીને ઈસુને ક્રૂસે જડી દેવામાં આવે છે. સ્તુતિ વચન. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. વધસ્તંભ જમીન ઉપર નાખીને તેના પર ઈસુને સુવરાવી દેવામાં આવે છે. સૈનિકો વજનદાર હથોડાથી 2 મોટા ખીલા ઈસુના જમણા અને ડાબા હાથમાં ઠોકી દે છે. એ જ રીતે બંને પગ ભેગા કરીને ખીલાથી ક્રૂસ સાથે જડી દેવામાં આવે છે. લોહીની સેરો ફૂટે છે અને તેનાથી આસપાસની જમીન ભીંજાઈ જાય છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારી પીડાનો ચિતાર આપવો ખરેખર અશક્ય છે. તમારી પીડાને સદાય અમે મન આગળ રાખીએ એ માટે અમને સહાય કરો. અમારા હાથ પગ વડે અમે પાપ આચરીને તમને દુઃખી કરીએ છીએ, એ બદલ અમે ખરેખર દિલગીર છીએ. વહાલા પ્રભુ, હવેથી અમારા અંગોને અમે પાપથી અપવિત્ર થવા ન દઈએ એવી અમને શક્તિ આપજો. આમીન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. ઓ પ્રભુ, મારા પર દયા કરો. ઓ પ્રભુ, મારા પર દયા કરો. સર્વ મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન.